નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। દિયોદરના લુદ્રા ગામે પ્રેમલગ્ન મામલે હુમલો। કોર્ટ મેરેજ કરનાર પ્રેમી યુગલ પર યુવતીના પિયર પક્ષનો હુમલો। મોડી રાત્રે યુવતીના પિતા, કાકા સહિત 13 જેટલા લોકોએ યુવકને માર મારી યુવતીને ઉઠાવી ગયા। પ્રેમ લગ્નથી નારાજ યુવતીના પિતા, કાકા સહિત 13 જેટલા લોકોએ કરી તોડફોડ। હુમલામાં 2 લોકોને પહોંચી સામાન્ય ઇજા। કોર્ટ મેરેજ કરનાર યુવતીનું પિયર પક્ષના લોકોએ યુવતીનું કર્યું અપહરણ। વાવથરાદમાં ફરી પ્રેમ લગ્ન મામલે પરિવાર પર હુમલો। યુવકે પોતાની પત્નીના પિતા, કાકા સહિત 13 ઇસમો સામે નોંધાવી ફરિયાદ। મોડી રાત્રે યુવકે 112ની લીધી મદદ। દિયોદર પોલીસ મથકે 13 ઇસમો વિરુદ્ધ નોંધાયો ગુનો। બકુલ માળી નામના યુવકના ઘર પર તોડફોડ કરી યુવતીને પિયર પક્ષના લોકો ઉઠાવી ગયા। ઇજાગ્રસ્ત 2 લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા। બકુલભાઈ કસ્તુરભાઈ છે। મેં કોમલ સાથે લગ્ન કરેલા, પ્રેમ લગ્ન કરેલા અમદાવાદ ખાતે મહિના પહેલાં, અને એમના માતા પિતા રાજી નહોતા। તે જબરદસ્તી ઉપાડવા આવેલા ઘરે, મારા ઘરે, ને મને મારા મમ્મી પપ્પાને મારી કોમલને જબરદસ્તી ઉપાડી ગયેલ છે। ને દિયોદર પોલીસ સાહેબને નમ્ર વિનંતી છે કે મારી વાઈફને મને પાછી મૂકે અને આવા લોકો સાથે કાયદેસર કાર્યવાહી કરે। કોણ કોણ આવ્યું હતું ઉપાડવા માટે? ઉપાડવામાં આવેલા હતા 15 થી 16 લોકો આવેલા હતા, ધોકા અને લાકડીઓને બધું લઈને। અને છોકરીના કોઈ સગા હતા? છોકરીના સગા હતા, એના પપ્પા હતા ને એના કાકા હતા। એમનું નામ છે નરસિંહભાઈ સવદાનજી માળી અને ગોરધનજી સવદાનજી માળી। અમે ઊંઘ્યા હતા એટલે અમને 2 જણાને આવીને ટોપી નાખ્યા અને 4 જણા અમારા જોડે રહ્યા। 5 જણા જ્યાં ઘરમાં અમારો દરવાજો તોડી નાખ્યો। હવે વહુને તે ઉપાડી ગયા જોર જબરાઈથી, અને એના કપડાં કઢાઈને પણ લઈ ગયા છે, અને મારા છોકરાને પણ તરવારે ઘા કર્યો છે, માર્યો છે। એટલી અમારી વિનંતી છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।